90.4 FM સરદાર પટેલ યુનિવર્સિટી રેડિયો સ્ટેશન. રેડિયો કેમ્પસ, રેડિયો કેમ્પસ, રેડિયો કેમ્પસ, કેમ્પસ કેમ્પસ રેડિયો કેમ્પસ. હજારો માણસોની વચ્ચે પણ માણસ કેટલો એકલો હોય છે, અને ક્યારેક એક નાની વાત જ્યારે કોઈની સાથે થાય ને ત્યારે બસ અમસ્તા જ એ વ્યક્તિ પોતાની લાગે છે. હેલો વિદ્યાનગર, સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોમ્યુનિટી રેડિયો સ્ટેશન 90.4 FM પરથી હું આરજે મેહુલ. આજે તમે મારી સાથે સાંભળી રહ્યા છો લેખક નસીમ મહુવાકર લિખિત લઘુકથા બસ અમસ્તા જ. બેન, કયો આપું? ગાર્ડન પાસેથી ફૂટપાથ પર ઊભેલી ફુગ્ગાવાળીએ એને પૂછ્યું. આમાંથી આપી દે. એરોપ્લેન આકારના મોટા ફુગ્ગાઓ સામે આંગળી ચીધીને એને કહ્યું. ફુગ્ગાવાળી એક સારો ફુગ્ગો શોધવા લાગી. એ રાહ જોતી ઊભી. અધૂરા વરસેલા ચોમાસાના ગોરંભાયેલા વાદળા જોઈ આજે એનું મન ઉદાસ થઈ ગયેલું. સવારથી અકારણ ચોટેલી બેચેની ઉખડવાનું નામ લેતી ન હતી. કામમાં જીવ લાગ્યો નહીં એટલે એ ઓફિસથી વહેલી રજા લઈને નીકળી ગઈ. દીપને સ્કૂલથી પાછા આવવામાં ઘણી વાર હતી. એકલવાયા ઘરમાં જઈને શું કરવું? એ ચાલતી ચાલતી ગાર્ડન સુધી પહોંચી. વીમોથી અલગ થઈ નોકરી બદલી નાનકડા દ્વીપની સાથે એ આ શહેરમાં આવી ગયેલી. ધીમે ધીમે બધું જ ગોઠવાઈ ગયું. કોઈ તકલીફ નહોતી. કોઈ વાર એકલતા ભરડો લઈ લેતી. બધું જ નિરર્થક લાગતો. બસ એક દ્વીપ. જ્યારે જ્યારે મન ગોરંભાતું ત્યારે એ ગાર્ડન પાસે આવતી. ફુગ્ગાવાળી તેના 3 બાળકો સાથે કાયમ ત્યાં ઊભી હોય. એ દ્વીપ માટે વારંવાર એની પાસેથી ફુગ્ગા ખરીદતી. એટલે ક્યારેક આછી પાતળી વાતો થાય. વાતાવરણની અસર હતી કે કેમ, પણ એનાથી આજે ફુગ્ગાવાળીને પૂછાઈ ગયું, કેમ તું કાયમ છોકરાઓને લઈને એકલી ઊભી રહે છે? ઘરવાળો ક્યાં? ઘરવાળો હતો, પણ એમાં કાંઈ ભલી વાર નહોતો. હંધું કરતાય કારવતાય સહન કરતી. મને હેરાન કરતો ને આ લગન હલવી લીધો. પણ આ મારા ભોળા ભટુડિયાની દવા નહોતી. ઈ એને પડતો મેલ્યો. એને ફુગ્ગાની દાઢી પરથી છોડીને કહ્યું, તકલીફ નથી પડતી એકલા? કષ્ટી તો ઘણી પડે બોલ, પણ જીવને નિરાત ને. હાજ પડે માં છોરું હંપીને રોટલા તો ખાઈએ. એકલા ચાલતા ચાલતા કોઈએ હાથ પકડી લીધો હોય એવું લાગ્યું. ફુગ્ગાવાળીએ ફુગ્ગો એના હાથમાં આપ્યો. કેટલા? 40. એને 50ની નોટ આપી. ફુગ્ગાવાળીએ 10 પાછા આપ્યા. એને માથું ગુણાવીને ના પાડી. ફુગ્ગાવાળીએ પૂછ્યું, કાં? બસ અમસ્તા જ કહી એ ફુગ્ગાવાળી સામે હળવું હસી. તો મિત્રો, હવે અમને રજા આપો. પુનઃ મળીએ છે આવા જ કોઈ કાર્યક્રમ સાથે. ત્યાં સુધી તમે જોડાયેલા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન 90.4 FM સાથે. ગુડ બાય. હેવ અ નાઇસ ટાઈમ.